નાણાકીય વર્ષ 2020-21 માટે 31 ડિસેમ્બર સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું છે। આવું ન કરવા પર તમારે દંડ ચૂકવવો પડી શકે છે। જો તમારી ઉંમર 75 વર્ષ કરતાં વધારે છે તો તમને ન માત્ર વધારે ટેક્સમાંથી છૂટનો લાભ મળે છે, પરંતુ રોકાણ અને રિટર્ન પર પણ ઇન્કમટેક્સમાંથી વિશેષ છૂટ મળે છે। તો આવો આપને જણાવું ઇન્કમટેક્સ રિટર્ન પર સિનિયર સિટીઝનને મળતા ખાસ ફાયદા વિશે। તે માટે આપ જુઓ આ પૂરો વિડીયો મારી એટલે કે ધરા સાથે। સૌથી અગત્યની જાહેરાત એ છે કે મોદી સરકારે 75 વર્ષથી ઉપરના વૃદ્ધોને ઇન્કમટેક્સમાંથી સીધી છૂટ આપી દીધી છે અને કહ્યું છે કે તેઓને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ સિનિયર સિટીઝનને નમન કરીને આ જોગવાઈની જાહેરાત કરવા જઈ રહ્યા છે। આઝાદીના 75મા વર્ષે તેમણે 75 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને મદદ કરવાનું ખાસ નક્કી કર્યું છે। તેથી આ લોકોને હવે કોઈ આઈટીઆર ફાઇલ નહીં કરવું પડે। તો શું આપ સિનિયર સિટીઝનમાં આવો છો તો આપના માટે છે આ ખાસ ફાયદાની વાતો। કઈ ફાયદાની વાતો છે આપ જુઓ। સિનિયર સિટીઝન માટે 3 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે। સિનિયર સિટીઝન માટે એક નાણાકીય વર્ષમાં ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા છે, તેમજ એ સામાન્ય વ્યક્તિને માત્ર 2.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે। 80 વર્ષથી વધુની ઉંમર એટલે કે અતિ વરિષ્ઠ નાગરિક માટે તે 5 લાખ રૂપિયા છે। એટલે કે જો કોઈ સિનિયર સિટીઝનની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી છે અને ટીડીએસ કટ નથી થતો તો તેને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી। તેવી જ રીતે અતિ વરિષ્ઠ નાગરિકોની 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક ઇન્કમ ન હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની કોઈ જરૂર નથી। બીજી સૌથી મહત્વની વાત એ છે કે વ્યાજમાંથી થતી કમાણી પર ડિડક્શન। વરિષ્ઠ નાગરિક સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટમાંથી મળતા વ્યાજ પર વાર્ષિક 50,000 સુધી ડિડક્શન ક્લેમ કરી શકે છે। સામાન્ય લોકો માટે આ મર્યાદા 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે। ત્રીજી વાત, ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી પર ડિડક્શન। ઇન્કમટેક્સ એક્ટની સેક્શન 80D અંતર્ગત સિનિયર સિટીઝન દ્વારા ચૂકવવામાં આવતા રૂપિયા 50,000 સુધીના મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને ડિડક્શન તરીકે મંજૂરી છે। બીજા નાગરિકો માટે આ મર્યાદા 25,000 રૂપિયા છે। તો આ સાથે સારવાર પર થતા ખર્ચ પર પણ ટેક્સની છૂટ આપવામાં આવી છે। ઇન્કમટેક્સ એક્ટની સેક્શન 80DDB અંતર્ગત સિનિયર સિટીઝન ટેક્સ પેયર કેટલીક સ્પેસિફિક બીમારીઓથી સારવાર પર થતા ખર્ચ માટે 1 લાખ રૂપિયા સુધી ડિડક્શન ક્લેમ કરી શકે છે। 60 વર્ષની ઉંમરની વ્યક્તિ તેના પર 40,000 રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકે છે। 75 વર્ષથી વધુ ઉંમર છે તો રિટર્નની બિલકુલ જરૂર નથી। 75 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકોને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી। આ નિયમ સરકારે બહાર પાડ્યો છે। 75 વર્ષથી વધુની ઉંમરના આવા લોકોને આઈટીઆર ફાઇલ કરવાની જરૂર હવે નહીં પડે, જે માત્ર પેન્શન અથવા તો બેંકના વ્યાજમાંથી થતી આવક પર નિર્ભર છે। જો કે તેમના બીજા સોર્સિસમાંથી પણ કમાણી થઈ રહી છે, પછી ભલે તે રેન્ટ હોય અથવા કંઈ અન્ય હોય, તો તેના પર હંમેશાની જેમ આઈટી રિટર્ન ફાઇલ કરવાની જરૂર પડશે। તે ઉપરાંત અતિ વરિષ્ઠ નાગરિક આઈટી રિટર્ન 1 અથવા આઈટી રિટર્ન 4માં પોતાનું રિટર્ન ફાઇલ કરી રહ્યા છે તો તેઓ તેને પેપર મોડમાં કરી શકે છે। તેનું ઈ ફાઇલિંગ પણ જરૂરી નથી। શું આપની ઉંમર 75 વર્ષ કરતાં વધારે છે તો આપના માટે આ તમામ ફાયદાઓ ખૂબ જરૂરી છે। આ વાત જાણવી આપે ખૂબ જ જરૂરી હતી અને એટલા માટે જ આવી જ મહત્વની વાતો સાથે મળતા રહીશું। આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે અને સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ઝી 24 કલાકને ફોલો કરો। યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો ઝી 24 કલાક। નમસ્કાર।